चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फलदाता। માતાજી ત્રીજો પ્રશ્ન છે, આત્મા અચિંત્ય શક્તિઓનો ધણી સ્વયમેવ દેવ છે, જે ક્ષણે જાગે તે જ ક્ષણે આનંદ સ્વરૂપ જાગતી જ્યોતિ અનુભવમાં આવે કે બહાર આવે ત્યારે આનંદની ખબર પડે. આત્મા અચિંત્ય શક્તિ જે ચિંતવામાં ન આવે એવો દિવ્ય મૂર્તિ દેવ છે, એવો અનંત શક્તિથી ભરપૂર આત્મા છે. એ જે ક્ષણે જાગે અંતરથી જે વિકલ્પ છૂટીને અંદરથી આત્મા જે પ્રગટ થાય એની સ્વાનુભૂતિ થાય તે ક્ષણે જેને વેદનમાં આવે છે તે જ ક્ષણે એને જાણે છે. બહાર આવીને જાણે એવું કંઈ હોતું નથી. જ્ઞાન ક્યાં ગયું છે? જ્ઞાન પોતે હાજર જ છે. જ્ઞાનનો એવો સ્વભાવ છે કે જ્ઞાન પોતાને જાણે છે, જ્ઞાન દ્રવ્યગુણ પર્યાય બધાને જાણે છે. ઉપયોગાત્મક જ્ઞાન, એ જ્ઞાન કંઈ અહીંયા શૂન્ય નથી થઈ ગયું કે જાણે નહીં આનંદને. પોતે જે વેદનમાં આવે છે એ બધું જાણે છે. એ આનંદ ગુણ જે અનુપમ આત્માનો પ્રગટ થાય છે. આનંદ ગુણ અને અનંત શક્તિઓથી ભરપૂર આત્મા, અનંત સામર્થ્ય ભરપૂર આત્મા, એને જે વેદનમાં આવે છે એ બધું એ ક્ષણે જ જાણે છે. એને વેદનમાં આવે છે ત્યારે બહાર આવીને જાણે છે એવો અર્થ નથી. એ જ્ઞાન એનું સ્વપર પ્રકાશક જ્ઞાન છે. એ જ્ઞાન કંઈ એનું નાશ નથી પામી જતું અનુભૂતિમાં. કંઈ એનું બહાર આવે એટલે બહાર એટલે વિકલ્પનો આશ્રય મળે તો જાણે એવું કંઈ નથી એનો અર્થ. એ અનાદિથી જે પોતાને ભૂલી ગયો છે ને પર પદાર્થ તરફ જે બધું જાણ્યા કરે છે અને રાગ દ્વેષને વિકલ્પના ભાવ વેદનમાં આવે એને જાણે છે, અને સ્વાનુભૂતિ થાય એને ન જાણે એ કઈ જ્ઞાન કઈ જાતનું. પોતે સ્વાનુભૂતિને જાણે છે. આવા વિભાવ ભાવોને વેદનમાં આવે ને જાણે ને સ્વાનુભૂતિને જાણે નહીં. ત્યાંથી જ્ઞાન તો પરિપૂર્ણ સામર્થ્ય ભરેલું છે. જ્ઞાન સ્વભાવ કોને કહેવાય? બધું જાણે. પોતાને જાણે છે, પોતાના વેદનને, આનંદ ગુણને, બધા ગુણને પોતે પોતાને જાણે, બીજા ગુણોને જાણે, પર્યાયની પરિમિતિને જાણે, બધાને જાણે. ઉપયોગ બહાર નથી એટલે બહારના પદાર્થ નથી જાણતો. પોતાની સ્વાનુભૂતિમાં બધું જાણે છે. તે ક્ષણે જ જાણે છે, પછી જાણે છે એવું નથી. એનું વેદન થઈ ગયું ને પછી એને ખ્યાલ આવ્યો કે મને આ વેદન થયું એમ નથી. તે ક્ષણે જે જાણ્યું તો એ બહાર આવીને એને યાદ કરે છે. બાકી તે જ ક્ષણે જ એને વેદનમાં આવે છે. નિરંતર ઝરતો આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ, એવું સ્વસંવેદન જે પ્રગટ થાય છે એ સ્વસંવેદન તે જ વખતે સ્વસંવેદન અનુભવમાં આવે છે. પછી એને અનુભવ પછી જાણે છે એવું નથી. જ્ઞાનનો સ્વભાવ એટલે શું? જે લોકને જાણનારો આત્મા, એનું જ્ઞાન સ્વભાવ એ કાંઈ એનો નાશ થયો છે? નાશ નથી થયો. સ્વાનુભૂતિમાં બધું જાણે છે. માત્ર પ્રત્યક્ષ પરોક્ષનો ભેદ છે. પરોક્ષ એટલે અનુભવ તો એને પ્રત્યક્ષ છે. અનુભવ અપેક્ષા એ પ્રત્યક્ષ છે. આનંદને, અપૂર્વ અનુપમ આનંદને પ્રત્યક્ષ જાણે છે. બહાર આવે અચિંત શક્તિથી ભરેલો આત્મા એ ચિંતવામાં ન આવે, જે વાણીમાં નથી આવી શકતો,
જે વેદનમાં આવે છે એ વેદનમાં જાણે છે. એનો પુરુષાર્થ કોને માટે છે? આત્માના સુખને, આત્માની સ્વાનુભૂતિને માટે, કે જે અનંત કાળથી આત્મા ખ્યાલમાં નથી આવ્યો, અનંત સામર્થ્ય ભરપૂર જે જોઈએ એને આત્મામાંથી મળે છે, એવું જે આત્મા આનંદ સ્વાનુભૂતિમાં આવે અને આનંદ છાનો રહે અને બધું નીકળી જાય ને શૂન્ય થઈ જાય, એવું નથી હોતું. પોતાની અનંત શક્તિઓથી ભરપૂર અને અનેક જાતના સ્વભાવોથી ભરપૂર જે આત્મા એના વેદન એને તે ક્ષણે જ વેદનમાં આવે છે. અને આશ્ચર્યકારી આત્મા, ચમત્કારી આત્મા તે ક્ષણે વેદનમાં આવે છે. ગુરુદેવના વ્યાખ્યાનમાં વારંવાર આવતું હતું. ગુરુદેવ કહેતા હતા, શાસ્ત્રોમાં પણ આવે છે, વેદનમાં આવે એવો આત્મા છે. એક પ્રશ્ન છે કે દરેક જીવ પરમાત્મા સ્વરૂપ છે, પણ અમારી પાસે વર્તમાનમાં તો મતિ સ્વરૂપ જ્ઞાન જ પ્રગટપણે છે, તો અમે પરમાત્મા સ્વરૂપ છીએ તે મતિ સ્વરૂપ જ્ઞાન દ્વારા કેમ ખ્યાલમાં આવે, કે જરા વિગતથી સમજાવવા કૃપા કરશો. આત્મા પરમાત્મા સ્વરૂપ છે. ગુરુદેવે ઘણું કીધું છે કે આત્મા પોતે જે વર્તમાન જ્ઞાન છે એનાથી જ સમજાય છે. પરમાત્મા સ્વરૂપ આત્મા વસ્તુ સ્વરૂપે પરમાત્મા છે. એને જાણવા માટે મતિશ્રુત જ્ઞાન છે. મતિશ્રુત જ્ઞાનથી જ આત્મા જણાય છે. મતિશ્રુતથી ન સમજાય એવું કંઈ નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ નાયક છે, એ જાણનારો છે. એમાં મતિ અને શ્રુત એ બે દ્વારા આત્મા ઓળખાય છે. એને ઓળખવા માટે કંઈ બીજા જ્ઞાનોની જરૂર પડતી નથી. એને જાણવા માટે કોઈ અવધિ જ્ઞાન કે મનપર્યો જ્ઞાન કે એવા કોઈ જ્ઞાન હોય તો આત્મા ઓળખાય એવું કંઈ નથી. કે કોઈ પ્રત્યક્ષ જ્ઞાન હોય કે કોઈ એમ પ્રત્યક્ષ દેખાય કે જેનાથી દેવલોકને નરકને બધું દેખાય એવું અવધિ જ્ઞાન હોય, એવા અવધિ જ્ઞાન વડે કે અથવા કોઈના મનની વાત જાણે એવું જ્ઞાન હોય તો આત્મા ઓળખાય એવું કંઈ નથી. આત્મા મતિ અને શ્રુત દ્વારા જ આત્મા ઓળખાય છે. આત્મા ઓળખવા માટે કોઈ જ્ઞાનના ભેદ ઉપર દ્રષ્ટિ મૂકવાની જરૂર નથી. આત્મા નાયક જ છે. કે આ જ્ઞાન હોય, મતિ હોય કે શ્રુત હોય કે એના ઉપર દ્રષ્ટિ મૂકે કે આ જ્ઞાન છે માટે આનાથી ઓળખાય કે આનાથી, એવું નથી. આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ નાયક જ છે. એમ નાયક જ લક્ષમાં લેવાનો છે કે આ મતિ છે એટલે આ મતિ દ્વારા આ મતિ છે એમ મતિ ઉપર લક્ષ મૂકીને આત્મા ઓળખાય એવું નથી, કે શ્રુત ઉપર લક્ષ મૂકીને આત્મા ઓળખાય એવું નથી. આત્મા સ્વયં નાયક છે. એ નાયકને પોતે ઓળખવા જાય એમાં મતિને શ્રુત સાથે આવે છે. એટલે મતિને શ્રુત દ્વારા આત્મા ઓળખાય છે. એને માટે કોઈ બીજા જ્ઞાનોની જરૂર પડતી નથી. વિચારથી નક્કી કરે કે હું પરમાત્મા છું, આ સ્વભાવ મારો છે, આ નાયક તે હું છું, આ વિભાવો જે થાય તે મારું સ્વરૂપ નથી, હું તો નાયક જ છું, એમ મતિશ્રુત દ્વારા નિર્ણય કરે અને બરાબર નિશંકપણે નિર્ણય કરે તો સ્વસંવેદન પણ મતિશ્રુત દ્વારા જ થાય છે. અને સ્વાનુભૂતિમાં પણ મતિશ્રુત જ કામ કરે છે. બીજા કોઈ જ્ઞાનોની જરૂર પડતી નથી. આત્મા નાયક છે તે મતિશ્રુત દ્વારા જ ઓળખાય છે. માટે પોતે વિચાર કરે, નાયકને ઓળખે તો ઓળખાય એવું છે. અને ગુરુદેવે ઘણું સમજાયું છે. માટે આત્મા મતિશ્રુત જ્ઞાન દ્વારા જ ઓળખાય છે. બીજા કોઈ જ્ઞાનોની રાહ જોવી પડે એવું નથી. એ આજે એક સૌક્ષમ જ્ઞાન છે એનાથી જ આત્મા ઓળખાય છે. એક પારિણામિક ભાવ પર દ્રષ્ટિ કરે કે ઉદય ભાવ કે ઉપશમ ભાવ કે ક્ષૌક્ષમ ભાવ, એવા કોઈ ભાવથી આત્મા ઓળખાય એવું પણ નથી. આત્મા એક પારિણામિક ભાવ જે અનાદિ અનંત સ્વતઃ સિદ્ધ છે એનાથી આત્મા ઓળખાય છે. પારિણામિક ભાવ કોઈ ભેદ ઉપર દ્રષ્ટિ મૂકવાની જરૂર નથી. કે મતિ ઉપર કે શ્રુત ઉપર કે અવધિ ઉપર કે મનપર્ય ઉપર કે કેવળ જ્ઞાન ઉપર, એ કોઈ જ્ઞાનો ઉપર દ્રષ્ટિ મૂકવી કે કોઈ ભાવ ઉપર દ્રષ્ટિ મૂકવી. આત્મા સ્વયં શાશ્વત પારિણામિક ભાવ સ્વરૂપ છે.
એને ઓળખે એવા આત્માની દ્રષ્ટિમાં લે, નિશંક થઈ જાય અને એવી જ્ઞાતાની ધારા પ્રગટ થાય તો સ્વાનુભૂતિમાં પણ મતિશ્રુત જ કામ કરે છે. એનાથી જ સ્વસંવેદન જ્ઞાન પ્રગટ થાય છે. બીજા કોઈ જ્ઞાનોની એમાં જરૂર પડતી નથી. કોઈની રાહ જોવી પડતી નથી. લક્ષણ પકડવાની પણ મતિશ્રુત જ્ઞાનમાં છે. લક્ષણ પણ મતિશ્રુત દ્વારા જ પકડાય છે કે આ જ્ઞાન લક્ષણ છે. એ મતિ અને શ્રુત દ્વારા જ પકડાય છે કે આ અસાધારણ જ્ઞાન, તે જ્ઞાન લક્ષણ તે હું છું. એ જ્ઞાન લક્ષણથી જ્ઞાયક ઓળખાય છે. એ મતિશ્રુત દ્વારા જ ઓળખાય છે. એનું પ્રયોજનભૂત જ્ઞાન હોય તો નથી ઓળખાય. એને જાજુ જ્ઞાન જોઈએ મતિશ્રુતમાં, કે જાજુ શાસ્ત્રનો અભ્યાસ હોય, કે જાજુ બહુ ગોખી ગયો હોય, કે ભણી ગયો હોય, કે બહુ જાજુ કાંઈ બોલતા આવડે કે કાંઈ શીખી ગયો હોય તો આવડે, એવું નથી. મતિશ્રુત એક આત્માના દ્રવ્યગુણ પર્યાયને ઓળખે, પ્રયોજનભૂત તત્વને ઓળખે તો એ સમજી શકે એવું છે. એમાં જાજુ બધું ઉઘાડ હોય કે જાજુ બધું બહુ યાદ રહેતું હોય તો ઓળખાય, એવું પણ નથી. એ મતિશ્રુત અમુક પ્રયોજનભૂત જાણે તત્વને, તત્વનું જ્ઞાન પ્રયોજનભૂત હોય તો આત્માને ઓળખી શકાય છે. બીજો પ્રશ્ન છે માતાજી, આશ્રયભૂત તત્વનું અવલંબન લેતા સમ્યક દર્શનથી માંડીને કેવળ જ્ઞાન સુધીની પર્યાય પ્રગટ થાય છે. આ અવલંબન સાધક દશામાં હોય છે કે સિદ્ધ દશામાં પણ ચાલુ રહે છે? એ જરા કૃપા કરી વિગતથી સમજાવશો. સાધક દશામાં અવલંબન સાધક દશામાં રહે છે. સિદ્ધ દશામાં આલંબન જે લીધું એ આલંબન પરિણતિ રૂપે રહી જાય છે. એમાં પછી એને પ્રયત્ન કરવાની જરૂર નથી રહેતી. સાધક દશામાં પ્રયત્નરૂપ છે. આત્માનું આલંબન લીધું, સમ્યક દર્શનથી માંડીને કેવળ જ્ઞાન સુધી આત્માનું જે આલંબન લીધું, આત્મા જેને આશ્રયભૂત, આત્મા જેને મુખ્યપણે એની દ્રષ્ટિમાં રહ્યો, એના આશ્રયમાં રહ્યો, એને બળવાનપણે આત્માને ગ્રહણ કર્યો, એ બળવાનપણે આત્માને ગ્રહણ કર્યું સિદ્ધ દશા સુધી, પછી એને પ્રયત્ન કરવાની જરૂર નથી. જે આલંબન મુખ્યપણે દ્રવ્ય ઉપર જે દ્રષ્ટિ જોરદાર હતી તે એમને પરિણતિ રૂપે એને સહજ રૂપે થઈ જાય છે. પછી ત્યાં આલંબનની જરૂર નથી. પણ એ જે આશ્રય લીધો એ આશ્રય રૂપે પોતે પરિણમી જાય છે. દ્રવ્ય ને પર્યાય બે, દ્રવ્ય પોતે જે મુખ્ય લક્ષ્યમાં લીધો એનો આશ્રય પર્યાય નિર્મળતા રૂપે પરિણમી જાય છે. બાકી સાધક દશામાં તો આત્મા જેને આશ્રયભૂત છે, સમ્યક દર્શન એમાં આત્માનો જ આશ્રય છે. એની સંવર નિજરા બધું જે થાય છે આત્માના આશ્રયથી થાય છે. આત્મામાં મારો આત્મા દર્શન જ્ઞાન ચારિત્ર બધું મારો આત્મા જ છે. અને મારા આશ્રયમાં પણ આત્મા છે. સમ્યક દ્રષ્ટિને એના આશ્રયમાં આત્મા છે. ચારિત્રના આશ્રયમાં પણ આત્મા જ છે. બધામાં આત્મા છે. ચારિત્રમાં પણ આત્માનો આશ્રય મુખ્ય છે. બહારથી શુભ ભાવો અમુક જાતના એની ભૂમિકા પ્રમાણે હોય, પંચ મહાવ્રતના અણુવ્રતના, પણ એની અંતરથી જે ચારિત્ર યથાર્થ પ્રગટે તે આત્માના આશ્રયથી જ પ્રગટે છે. ચારિત્રમાં પણ આત્માનો આશ્રય છે. સંવરમાં આત્માનો આશ્રય છે. પ્રત્યાખ્યાનમાં આત્માનો આશ્રય છે. પ્રત્યાખ્યાન બહારથી કર્યા એટલે એમ નહીં તો શુભ ભાવ છે. અંતર આત્માના આશ્રયમાં બધું આત્માના આશ્રયમાંથી જ થાય છે. આત્માનું જે આલંબન લીધું ઠેઠ સુધી રહેશે. પછી શ્રેણી ચડીને કેવળ જ્ઞાન થાય ને કૃતે દશા થઈ ગઈ, પછી કાંઈ કરવાનું રહેતું નથી. આલંબન તે આલંબન સહજ પરિણતિ રૂપે આત્મા રૂપે પરિણમી જાય છે. જેવું છે એવું પ્રગટ રીતે પરિણમી જાય છે ઠેઠ સિદ્ધ દશા સુધી. પછી આલંબન પ્રયત્ન કરવાનું રહેતું નથી. આલંબન સહજ રૂપે પરિણમી જાય છે. સાધક દશામાં આલંબન રહ્યું એ નિર્વિકલ્પ દશામાં રહે તો સવિકલ્પ દશામાં કેવી રીતે?
અહીં આશ્રિત તો સવિકલ્પ દશામાં આશ્રિત છે, નિર્વિકલ્પ દશામાં સહજ નિર્વિકલ્પ રૂપે છે, સહજ પરિણતિ રૂપે છે. દ્રવ્યની જે મુખ્યતા રહી તે મુખ્યતા નિર્વિકલ્પ દશામાં પણ સહજ રૂપે છે. અને બહાર આવે તો એ તો પણ એને આશ્રયનો ખ્યાલ છે અને એ સાધકપણામાં મુખ્ય જોર રહે છે આશ્રય ભૂત આત્માનો. સવિકલ્પ દશામાં જે આશ્રય લીધો તે નિર્વિકલ્પ દશામાં સહજ રૂપે રહી જાય છે. મુખ્ય રૂપે દ્રવ્ય જે રીતે છે તે રૂપે પરિણતેની રહી જાય છે. જેવું નિર્વિકલ્પ દશામાં અંશમાં છે એવું પૂર્ણતામાં કેવળ જ્ઞાન થયું તો પણ એમ સહજ રહી જાય છે. આ સમાધાન તો જેઓને સાધક ભૂમિકા પ્રાપ્ત થઈ છે તેઓને માટે થયો, જેઓ સાધક ભૂમિકાને પહોંચ્યા નથી તેના માટે શું કરવું? એનો અભ્યાસ કરવો. સાધક દર્શને નથી પહોંચ્યા એને અભ્યાસ કરવો. એને આ બધાને જાણવા માટે છે કે આશ્રય લેવાય તો જ સમ્યક દર્શન થાય આત્માનો. એમ જે જાણે અને તો જ આશ્રય કરે તો સ્વાનુભૂતિ થાય. એમ જો એના જ્ઞાનમાં આવે તો એ જાતનું એ નક્કી કરીને એ જાતનો પ્રયત્ન કરે કે આત્માના આશ્રયથી સમ્યક દર્શન થાય છે, બીજી કોઈ રીતે થતું નથી. માટે આત્માનો આશ્રય કેમ લેવાય એનો પ્રયત્ન કરે, એના વિચારો કરે, એ જાતનો વૈરાગ લાવે, એ જાતની મહિમા લાવે, બધું કરે. તત્વના વિચાર કરીને આત્માનો આશ્રય કેમ પ્રગટ થાય એની જિજ્ઞાસા એ બધું તૈયારી કરે, એનો અભ્યાસ કરે. ભૂમિકાવાળાને માટે છે. અને જેને પ્રગટ થયું, જેને પ્રગટ થાય તે કેવી રીતે પ્રગટ થાય છે એને શું સ્વાનુભૂતિ હોય તે જાણે, પોતે એની મહિમા લાવે અને એના માર્ગે પોતે જવાનો પ્રયત્ન કરે. એને માટે છે કે એ જાતને પોતે વિભાવથી છૂટો પડે, વૈરાગ લાવે, વિચાર કરે, તત્વના નિર્ણય કરે, દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરે અને આત્માનું આલંબન લે કે દ્રવ્ય મુખ્ય છે અને પર્યાય એની સાથે પરિણતિ પર્યાય પ્રગટ થાય છે. એ પર્યાયનું વેદન થાય છે ને દ્રવ્યનો આશ્રય હોય છે. એમ પોતે વિચાર કરીને નક્કી કરે, પછી તે રૂપે પુરુષાર્થ કરે. स्वर्णपुरी अति पावन है।